તો દેશમાં હાલ એક સાથે 3 ઋતુનો અહેસાસ થઈ રહ્યો છે। ઉત્તર ભારતના પહાડી વિસ્તારોમાં બરફ વર્ષા થઈ રહી છે। દક્ષિણના કેટલાક ભાગોમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે, તો પશ્ચિમ ભારતમાં અગ્નિ વર્ષા થઈ રહી છે। ગુજરાત, મહારાષ્ટ્ર, રાજસ્થાન અને મધ્યપ્રદેશના કેટલાક વિસ્તારોમાં તાપનું અસહ્ય ટોર્ચર જોવા મળી રહ્યું છે। માર્ચ મહિનામાં જ મે જેવી ગરમીનો અહેસાસ થઈ રહ્યો છે અને અત્યારથી જ તાપમાનનો પારો 40 ડિગ્રીને પાર થઈ ગયો છે। આકાશમાંથી વરસતી અગ્નિવર્ષા, માર્ચમાં જ પારો 40 ડિગ્રીને પાર, હીટ વેવ અને ગરમીનું રેડ એલર્ટ। ગુજરાતમાં ગરમી અત્યારથી જ નવા રેકોર્ડ બનાવવાના મૂડમાં હોય તેવું લાગી રહ્યું છે। કાળઝાળ ગરમીથી શહેરોની હાલત ભઠ્ઠી સમાન બની ગઈ છે। રોડ રસ્તા સુમસામ બન્યા છે। લૂના પવનો ફૂંકાઈ રહ્યા છે। આવી કાળઝાળ ગરમીમાં ઘરની બહાર નીકળવું જાણે સૂરજ સાથે ભાત બીડવા સમાન બની ગયું છે। વધતી ગરમી જોતા હવામાન વિભાગે મંગળવારના રોજ સિવિયર હીટ વેવનું એલર્ટ આપ્યું, તો બુધવારના રોજ પણ હીટ વેવની આગાહી કરી છે। अगले 2 दिन तक जो उच्चतम तापमान में हम लोग हीट वेव वार्निंग दिए हैं। पहला दिन जो है मतलब 11 तारीख जो है, आज का सीवियर हीट वेव के लिए सौराष्ट्र का बहुत गुजरात रीजन दोनों के लिए दिया गया है। और जो डे 2 में मतलब 12 तारीख के लिए 12 मार्च को उसमें हीट वेव वार्निंग दिया गया है दोनों रीजन के लिए। उच्चतम तापमान जो है जो NLC में रहेगा 48 आवर्स में, और उसके आगे जो दिन है उसके 2 से 3 डिग्री सेंटीग्रेड टेम्परेचर डाउन होने का पूर्वानुमान है, वो उच्चतम और लघुत्तम तापमान में। તાપનું ટોર્ચર વધતા હવામાન વિભાગે કેટલાક જિલ્લામાં હીટ વેવનું એલર્ટ આપ્યું છે। હવામાન વિભાગે કચ્છ, સુરેન્દ્રનગર, મોરબી, રાજકોટ, જૂનાગઢ, પોરબંદર અને સુરત માટે રેડ એલર્ટ, જ્યારે અમદાવાદ, ગાંધીનગર, બનાસકાંઠા, સાબરકાંઠા, બોટાદ અને ભાવનગર માટે ઓરેન્જ એલર્ટ, તો વડોદરા, તાપી, નવસારી, અમરેલી, નવસારી અને વલસાડ માટે યલો એલર્ટ આપ્યું છે। આ વખતે ગરમી ભૂક્કા કાઢવાના મૂડમાં છે, કારણ કે માર્ચ મહિનામાં જ તાપમાનનો પારો 40 ડિગ્રીને પાર થઈ ગયો છે, અને તે પણ 10 જ દિવસમાં। IMDના રિપોર્ટ પ્રમાણે ગુજરાતના અમદાવાદમાં 20 વર્ષ બાદ પહેલીવાર માર્ચના 10 દિવસમાં આટલું ટેમ્પરેચર ઉંચકાયું છે। 2015માં 25 માર્ચે, 16માં 27 એપ્રિલ, જ્યારે 17માં 27 માર્ચે પારો 40 ડિગ્રીને પાર થયો હતો, જ્યારે 2018માં 17 એપ્રિલે, 19માં 29 માર્ચે, 20માં 12 એપ્રિલે, 21માં 28 માર્ચે, 22માં 15 માર્ચે, 23માં 10 એપ્રિલે અને 24માં 29 માર્ચે, અને આ વખતે 2025માં 10 માર્ચે જ પારો 40 ડિગ્રીને પાર થયો છે। આ વખતે માર્ચમાં ગરમી વધી છે, તેનું પરિણામ સીધું તમને વધેલા વીજ વપરાશ પર પણ દેખાશે। ગત વર્ષની તુલનામાં આ વખતે માર્ચ મહિનામાં વીજ વપરાશ તો વધ્યો જ છે, પણ જેમ જેમ માર્ચમાં પારો ઉચકાતો ગયો તેમ તેમ માર્ચના દિવસોમાં પણ વપરાશ વધતો જોવા મળ્યો, અને 10 માર્ચના રોજ વીજ વપરાશ 23,770 મેગાવોટ સુધી પહોંચી ગયો। હજી જેમ જેમ ગરમી વધશે તેમ તેમ વીજ વપરાશ વધતો જવાનો છે। આકાશમાંથી અગ્નિવર્ષા શરૂ થતાં હીટ સ્ટ્રોકના બનાવો પણ વધતા હોય છે। તેમાં પણ જે શહેરમાં પારો 40 ડિગ્રીને પાર થાય છે, ત્યાં તો લોકોએ ઘણી સાવચેતી રાખવાની જરૂર હોય છે। અમદાવાદ શહેરમાં ગરમીનું રેડ એલર્ટ જાહેર કરાતા તંત્ર દ્વારા સોલા સિવિલમાં ખાસ 50 બેડનો હીટ સ્ટ્રોક વોર્ડ તૈયાર કરાયો છે, તેમજ હોસ્પિટલમાં ORS સહિતની જરૂરી દવાનો જથ્થો વધારી દેવામાં આવ્યો છે। આ સાથે અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા એક એક્શન પ્લાન બનાવવામાં આવ્યો છે, જેમાં સવારના 11 થી 5 વાગ્યા સુધી ટ્રાફિક સિગ્નલ બંધ કરવા, BRTS AMTSમાં ORSનું વિતરણ, પાણીની વ્યવસ્થા કરવી, મોટા બસ ડેપો પર ગ્રીન નેટ, કુલર અને પંખાની સુવિધા ઊભી કરવી, રેડ એલર્ટ દરમિયાન શાળાનો સમય બદલવા સૂચના અપાઈ છે, તેમજ બગીચા સવારના 6 થી રાત્રે 11 વાગ્યા સુધી ખુલ્લા રાખવાનો નિર્ણય કરાયો છે। નિષ્ણાંત તબીબો સલાહ આપી રહ્યા છે કે આવી ગરમીમાં લોકોએ બહાર નીકળવાનું ટાળવું જોઈએ, અને જો કોઈને બહાર નીકળવાનું થાય છે તો કેટલીક બાબતોનું ખાસ ધ્યાન રાખવું જોઈએ। એમ ગરમીના કારણે દાદર ખૂબ આવે છે, અત્યારે આપણે જોઈએ છે। આ સિવાય બીજા ચામડીના ઇન્ફેક્શન જેવા ગુમડા થવા, અળૈયો થવી,
ગરમીના કારણે એમને પણ પરસેવાના કારણે ખંજવાળ આવવી, આ બધું ખૂબ જોવા મળે છે. હીટ સ્ટ્રોક થાય જ્યારે માણસને, ત્યારે પણ ચામડીની અંદર પણ એની અસર થતી હોય છે. તો આ બધાથી સંભાળ રાખવા માટે ઠંડા પાણીથી નહાવું, બને તો દિવસમાં 2 વાર નહાવું. જો તમારું કામ એવું હોય કે બહુ જ પસીનો થતો હોય તો દિવસમાં 2 વાર નહાવું જોઈએ. બચવા માટે તમે છત્રીનો ઉપયોગ કરો, કપડાં લૂઝ અને કોટનના પહેરો, બને એટલા આછા કલરના કપડાં પહેરો, ટોપીનો ઉપયોગ કરો અને ખુલ્લા ભાગ ઉપર સનસ્ક્રીન લોશન લગાવો, તો જેનાથી તમે તડકાથી બચી શકશો. બીજી બાજુ શહેરીજનો અંગ દજાડતી ગરમીથી બચવા માટે ઠંડા પીણાનો સહારો લઈ રહ્યા છે. કોઈ શેરડીનો રસ પીવે છે તો કોઈ આઈસ્ક્રીમની મજા માણે છે. આ સાથે શહેરીજનો ઠંડક મેળવવા માટે વોટર પાર્કનો પણ સહારો લઈ રહ્યા છે. અમદાવાદ શહેરમાં કાળઝાળ ગરમી પડી રહી છે. અંગ દજાડતી ગરમીથી બચવા માટે શહેરીજનોએ હવે વોટર પાર્કનો સહારો લેવો પડ્યો છે. અમદાવાદમાં અમદાવાદીઓ ગરમીથી બચવા માટે વોટર પાર્કનો સહારો લેતા નજરે છે તે પડી રહ્યા છે. અમદાવાદમાં ગરમી સખત પડી રહી છે, તેના કારણે ગરમીથી બચવા માટે વોટર પાર્કનો સહારો લેવો પડે છે. કેટલો એન્જોય કરો છો અહીંયા? અહીંયા સખત એન્જોય થાય છે, બધા જોડે મજા આવે. અમદાવાદમાં ગરમી કેટલી છે? અમદાવાદમાં ગરમી મતલબ સખત ગરમી છે, રહેવા એવું નથી. બહુ જ વોટર પાર્કનો સહારો લેવો જરૂરી બની ગયો છે અત્યારે તો. ગરમી છે, ગરમીથી બચવા માટે તમે શું કરી રહ્યા છો? કેટલો એન્જોય કરો છો વોટર પાર્કમાં? બહુ જ એન્જોય કરી રહ્યા છીએ. ગરમીના લીધે અમે વોટર પાર્કનો સહારો લઈને અહીંયા બહુ જ એન્જોય થાય છે. ખેર, આ તો શહેરોની વાત થઈ, પણ ગુજરાતના હજી કેટલાય એવા ગામડા છે જ્યાં પીવા માટે પાણી નથી મળતું. ત્યાં આવી ગરમીમાં કેવા હાલ થતા હશે? બનાસકાંઠાના અમીરગઢમાં આજે પણ લોકો પીવાના પાણી માટે ડુંગરા ખૂંદી રહ્યા છે. અમીરગઢ તાલુકાના કાકવાડા ગામની મહિલાઓ પાણી માટે વલખા મારી રહી છે. પંચાયતના બોરમાંથી ખરાબ પાણી આવતા મહિલાઓ બનાસ નદીમાં વેરડી બનાવીને પાણી ભરે છે અને તેને ગાળીને પીવે છે. 2 વર્ષથી છે પાણી નથી આવતો હારો. મારે પાણી આવે પણ બગડેલું પાણી આવે, પેટમાં દુખે ને ઝાડા થઈ જાય ને. આ છોકરાને મૂકીને કોમથી આવીને પાણી ભરવા આવે. તો તમે ભાડાથી ટેન્કર અમે લઈને પાણી પૂરું કરી આપો. ના કરી આપો ને તો પછી સરકાર નિયમે તમે અમને પાણી કરી આલો પૂરું એમ. નાના છોકરો મૂકીને 2 કિલોમીટર આવવું પડે દૂરથી પાણી ભરવા. કઈ જગ્યાએ આવવું પડે? બનાસ નદીમાં. પાણી આવતું નહીં પંચાયતનું? ના, પંચાયતનું પાણી નહીં આવતું. કેટલા સમયથી નહીં આવતું? 2 વર્ષથી. આવે પણ ખરાબ આવે પણ એમ એકદમ ખરાબ આવે. ઝાડાને ઉલટી ને એવું થઈ જાય ને એના છોકરા બીમાર થઈ જાય. પીવા લાયક પાણી છે જ નહીં. મહત્વનું છે કે હજી તો રાજ્યમાં ગરમીની શરૂઆત થઈ છે, ત્યાં જ લોકો આ ગરમીથી હાય તોબા પોકારી ગયા છે, પરસેવે રેબઝેબ થઈ રહ્યા છે. માર્ચ મહિનામાં મે મહિના જેવી ગરમીનું રેડ એલર્ટ અપાયું છે, તો મે આવતા ગરમી લોકોના શું હાલ કરશે? બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ.